માંગરોળમાં અબોલ પક્ષીઓ માટે અનોખો સેવા યજ્ઞ 3000 માળા અને પાણીના કુંડાનું વિતરણ। માંગરોળ ખાતે અબોલ પક્ષીઓ માટે માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરાયું છે। માંગરોળ સંજીવની નેચરલ ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા 2 દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ વિશાળ સ્તરે પક્ષીઓ માટે માળા અને પાણીના બાઉલ વિતરણ કરવામાં આવ્યું। આ સેવા યજ્ઞમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિ નોંધાઈ હતી। સાથે જ કેશોદ એરપોર્ટના મીણા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોરવાડ સ્થિત ગદરે મરીનના પ્રતિનિધિ રાઠોડ તેમજ માંગરોળ બંદર ખાતે જીજે સી ફૂડના નારણભાઈ ખેતલપરાનો મહત્વનો સહયોગ મળ્યો હતો। આ સેવા કાર્ય અંતર્ગત આશરે 3000 ચકલીના માળા, 3000 ચણ દાણા અને 3000 પાણીના કુંડા તેમજ પક્ષીઓ માટે પાણી પીવાની ડીશોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે લોકોને પોતાના ઘર આંગણા, બગીચા તથા આસપાસના વિસ્તારોમાં માળા અને પાણીના કુંડા મૂકીને પક્ષીઓના સંરક્ષણ માટે આગળ આવવા પ્રેરણા આપવામાં આવી। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો દ્વારા આ સેવા યજ્ઞને ઉત્સાહભેર આવકારવામાં આવ્યું અને પ્રશંસા કરવામાં આવી। કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, માંગરોળ, જૂનાગઢ। સુપ્રભાત 24 ન્યૂઝ ચેનલ, ગુજરાત। મિત્રો, સંજીવની નેચર ફાઉન્ડેશન છેલ્લા 2 દશકથી સમગ્ર પંથકની અંદર પંખીઓ, પશુ, પેડ પૌધે, વૃક્ષો, પર્યાવરણ આ બધાની કામગીરી કરે છે। સેવા કામગીરી દાનથી કરે છે અને ખૂબ સારા અમને પરિણામો મળ્યા છે। અમે યાત્રાધામો અને બીચની સફાઈનો કાર્યક્રમ પણ માનનીય ધારાસભ્યની પ્રેરણાથી કરીએ છીએ અને આ પ્રવૃત્તિમાં અમને નગરનો અને વિસ્તારના દાતાઓનો ખૂબ સુંદર યોગદાન મળે છે। હું નરેશગીરી ગોસ્વામી અને સંજીવનીની આખી ટીમને હૃદયથી અભિનંદન આપીશ કે મિત્રો, લાખોની સંખ્યામાં પંખીના માળા, પંખીને પાણી પીવા માટે ઠીબ, એને ચણદાની આવી બધી જ વસ્તુઓનું વિતરણ લોકોની વચ્ચે કરે છે ને લોકો એમના ઘરમાં, મહોલ્લામાં, ફળિયામાં, બગીચામાં અમારા ધારાસભ્યશ્રીની વાડી માટે આ વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવાના છે। તો ભાઈ નરેશ ગોસ્વામી અને એમની ટીમને હું હૃદયથી અભિનંદન આપું છું। તરુ દેવો ભવ।